વડોદરા શહેરમાં હાલ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે, ત્યારે પાલિકાની મુખ્ય કચેરીઓમાં જ બહારથી પીવાના પાણીના જગ મંગાવવા પડ્યા હતા. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ તમામ વિસ્તારોમાંથી દૂષિત, અલ્પ અથવા તો સાવ ઓછું પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિક રહીશો દ્વારા વડોદરા મહાનગરપાલિકા કચેરી અને વોર્ડ ઓફિસો ખાતે અવારનવાર રજૂઆતો અને મોરચાઓ લઈ જવામાં આવ્યા છે. તેમ છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો ન હોય તેમ પાણીની સમસ્યા હજી પણ યથાવત જોવા મળી રહી છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ખુદ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે. પાલિકાના કાર્યાલયમાં મુલાકાતીઓ અને કાઉન્સિલરો માટે બહારથી ખાનગી કંપનીના પાણીના જગ મંગાવવા પડે તેવી નોબત આવી છે. શહેરીજનો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે કે સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પ્રજા પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહી છે. ઉનાળાની આકરી ગરમીમાં પાણીના ઓછા પ્રેશર અને ગંદા પાણીની સમસ્યાને કારણે લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. જો વહેલી તકે આ ગંભીર સમસ્યાનું કાયમી નિવારણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં જન આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.